ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના હાથજ ગામમાં એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મકાનના બીજા માળે ગેસની સગડીમાંથી ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. આગ લાગતા જ આસપાસના રહેણાંક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આગની જાણ થતા તાત્કાલિક નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થિતિ ગંભીર બની હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગની ઘટનામાં મકાનમાં રાખેલ ગરવકથી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.